સિહોરમાં આજથી 112 નંબરની જનરક્ષક સેવાનો પ્રારંભ। गाड़ी आ जाए वो ऊपर जाने हेलो सुविधाમાં તાત્કાલિક 10 મિનિટમાં બનાવના સ્થળે આ મોબાઈલ પહોંચી જશે અને જેવો કાંઈ બનાવ હોય છે એને તાત્કાલિક જે કોઈ કાર્યવાહી કરવાની થતી હોય તે યોગ્ય કાર્યવાહી કરશે અને આ સેવા પૂરી પાડશે। તે બંને મોબાઈલો હાલ સ્ટોરમાં ઉપલબ્ધ છે, જેના ડ્રાઈવરો પણ આપણને સરકાર દ્વારા ઉપરથી ફાળવવામાં આવેલા છે। જેમાં પોલીસ સ્ટેશનના 2 કર્મચારી દિલીપભાઈ ચડશે અને જે કાંઈ જેવો બનાવ હોય છે એને અનુસંધાને કાર્યવાહી કરશે। જે બંને વિચાર વાહન અત્યારે પોલીસમાં ઉપલબ્ધ છે। આજ તારીખ 2/9/2025ના રોજ રાત 12 વાગ્યાથી આ સેવા ઉપલબ્ધ છે। મારું નામ ગોયલ રાજુભાઈ ગોળાભાઈ। આપણે સીઓ ગુજરાતમાં હાલમાં 112 નંબર લોન્ચ કર્યો છે। ગુજરાત સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હરસંઘવી સાહેબે 112 નંબર લોન્ચ કર્યો છે, જે અંતર્ગત આપણે સિહોર પોલીસ સ્ટેશનમાં 2 ગાડી ફાળવેલ છે 112, એક બટલા ચોક અને એક આપણે ટાણા, 2 ગાડી સિહોર પોલીસ સ્ટેશને ફાળવેલ છે। એ 24 કલાક ઇમરજન્સી 112 ચાલુ રહેશે। અત્યારે 112માં જે નંબર એવો છે 112 નંબર કે ગુજરાતમાં તમારે કોઈ બી જગ્યાએ તમારે હેલ્પની જરૂર હોય તો કોલ 112માં કરવાનો। 100 નંબર 181 નંબર કોઈ પણ નંબર હવે નહીં ડાયલ કરવાના, તમારે એક જ નંબર યાદ રાખવાનો 112 નંબર। 112માં તમે કોલ કરશો, તમારે કોઈ પણ હેલ્પની જરૂર હોય, મહિલા સુરક્ષા માટે 108 માટે તમારે કોઈ પણ જરૂરિયાત હોય હેલ્પની તો તમારે 112 નંબરમાં કોલ કરો, ત્યાંથી ફોરવર્ડ થશે। કોઈ મારામારી થઈ, કોઈ આગ લાગી, ફાયરની હેલ્પની જરૂર છે તો 112માં તમારે કોલ કરવાનો। 112 તમારે 10 મિનિટમાં સુવિધા તમને ઉપલબ્ધ થશે। કોઈ પણ જગ્યાએ કોઈ પણ બનાવ બન્યો હોય ત્યાં અમારી ગાડી 10 મિનિટમાં પહોંચી જશે। ગોયલ સાહેબ, આપણે ભાવનગર જિલ્લામાં કેટલા પોલીસ તાબામાં કેટલી ગાડીઓ ફાળવવામાં આવી છે? આપણે ભાવનગર જિલ્લામાં 21 ગાડીઓ ફાળવવામાં આવી છે। કે સ્થળે અલગ અલગ જગ્યાઓમાં ફાળવવામાં આવી છે। ને સિહોરના 2 સિહોરમાં આપણે 2 આપેલી છે, એક સોનગઢ પોલીસ સ્ટેશનમાં આપેલી છે। ઓકે ઓકે ઓકે।